લાસ્ટ ટાઈમ આપણે લુઈસ બિંદુ નિરૂપણ એની રચના, લુઈસ ઇલેક્ટ્રોન કેવી રીતે શોધવાના એની સમજૂતી જોઈ ગયા હતા. હવે ફોર્મલ ચાર્જને આપણે ગુજરાતીમાં કહીશું નિયમનિષ્ઠ ભાર. તો જ્યારે બહુપરમાણીય આયનોની બાબતમાં અણુઓનો ખરેખર આકાર સામાન્ય રીતે લુઈસ બિંદુ નિરૂપણથી રજૂ કરી શકાતો નથી. આ કારણ કે આયનમાં દરેક પરમાણુ નહીં પરંતુ એકંદરે આયન પરનો કુલ વીજભાર જોવા મળે છે અને દરેક પરમાણુ પર નિયમનિષ્ઠ ભાર સૂચવવાનું શક્ય છે, જે આપણે ઓઝોનના ઉદાહરણ દ્વારા સમજીશું. ત્યાર પછી ત્યાં આ જે મુક્ત અવસ્થામાં પરમાણુઓ હોય ત્યારે તેમના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે તે પરમાણુને સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને નિયમિષ્ઠ ભાર કહે છે. મિત્રો, આની વ્યાખ્યા થઈ કે સામાન્ય રીતે મુક્ત અવસ્થામાં પરમાણુઓ હોય ત્યારે એમના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચનામાં પરમાણુને સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને નિયમિષ્ઠ ભાર કહેવામાં આવે છે. તો હવે આ જે નિયમિષ્ઠ ભારની સમજૂતી છે એ સમજૂતી આપણે અહીંયા જુદા જુદા ઉદાહરણમાં સમજીશું. એના માટે પહેલાં આપણને એક સૂત્ર અહીંયા આપેલું છે ટેક્સ્ટ બુકમાં. લુઈસ રચના પરનો ભાર એટલે મુક્ત સંયોજકતા પરમાણુની ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, એટલે હું ઇન શોર્ટ કહીશ સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, બરાબર. તો એને આપણે ABMO કહીશું, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ત્યાર પછી બંધકારક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે અહીંયા આગળ ભાગીદારી થતી ન હોય તેવા અબંધકારક, જે હું મિત્રો તમને સાઈડ પર આ રીતે બતાવું છું ને, એ અબંધકારક થયા. અને જે બંધમાં ભાગ લે છે, બરાબર, એ તો તમને ખબર પડી જ જશે. આ રીતે હશે, આ H અને આ Cl, એ તમને ખબર પડી ગઈ કે આ બંધકારક. પણ અબંધકારક કયા? તો કે હું બહાર આ રીતે દર્શાવું છું, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે. એના પરથી એની સંખ્યા પર જવાનું છે. યુગ્મ એટલે 2, બરાબર. તો તમે એની સંખ્યાની તમે ગણતરી કરી શકો છો. હવે મિત્રો આપણે ઓઝોનનું ઉદાહરણ લઈએ અને એ ઓઝોનના ઉદાહરણમાં આપણે નિયમિષ્ઠ ભાર ગણવાનો છે. તો સૌપ્રથમ ઓઝોનનું ઉદાહરણ, તો O3 ની રચના સમજીએ. તો ઓઝોનનો અણુ દર્શાવવા માટે હું એને આ રીતે દર્શાવીશ, O. સરળતા માટે હું એને નંબર આપી દઉં છું. આ 1 નંબર, ત્યાર પછી આ 2 નંબર, આ 3 નંબર. ક્લિયર? હવે ઓઝોનમાં જો હું નિયમિષ્ઠ ભાર ગણવા જાઉં તો ત્રણેય ઓક્સિજનનો અલગ અલગ નિયમિષ્ઠ ભાર ગણવાનો છે, બરાબર. તો ખરેખર આપણે જો બંધ લઈએ તો બંધ અહીંયા આ રીતે લેવાશે. આ એક પાઈ બંધ છે ઓક્સિજન વચ્ચે, 1 અને 2 વચ્ચે, બરાબર. હવે આપણે જઈએ નિયમિષ્ઠ ભાર પર. નિયમનિષ્ઠ ભારની ગણતરી, બરાબર. તો હવે નિયમનિષ્ઠ ભાર માટે એક સૂત્ર લઈશું આપણે. નિયમનિષ્ઠ ભાર, તો એને હું ઇંગ્લિશમાં લખું છું ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા
માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આ રીતે લઈએ. હવે જો હું અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લેવા જાઉં તો ઓક્સિજન પર અષ્ટકના નિયમના આધારે જઈએ આપણે, બરાબર. તો 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. હવે બીજા નંબરના ઓક્સિજન પર ગણું તો 2 બંધકારક થયા અને 2 અબંધકારક થશે. હવે ત્રીજા ઓક્સિજન માટે ગણું છું તો ત્રીજા ઓક્સિજન માટે હું અહીંયા એને યલો કલરથી દર્શાવું છું. તો આ 2 તો છે જ, બરાબર. 4 2 6 અને 2 8, આ રીતે 8 થશે, બરાબર. એટલે આપણે અષ્ટકના નિયમને અહીંયા આગળ જાળવવાનો પ્રયત્ન કરીએ અને એના આધારે નિયમિષ્ટ ભારની ગણતરી લઈએ છીએ. ક્લિયર? તો હવે હું O1 માટે ગણીશ, પહેલાં ઓક્સિજન માટે. બરાબર. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે ઓક્સિજન છે, કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 6. આગળ જોઈ ગયા એ પ્રમાણે હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2 2px2 2py2 અને 2py1 અને 2pz1 2py1 2pz1, બરાબર. એ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે તો કે 6. તો 6 ઓછા અબંધકારક, તો ત્યાં અબંધકારક તો 2 જ છે, બરાબર. ઓછા 2 ઓછા બંધકારક, તો બંધકારક કેટલા થશે મિત્રો O1 માટે? તો આ 2 2 4 અને 2 6 એટલે 6 થશે. ઇઝિકલ ટુ 6 - 2. આનો જો તમે સાદું રૂપ આપશો તો સંખ્યા કેટલી મળશે? +1. એટલા માટે હવે હું અહીંયા ઓક્સિજનનું જે બંધારણ છે એ બંધારણ આ રીતે દોરું છું. O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O. એના પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે. અને જે ચાર્જ આવતો જાય છે ને એ ચાર્જ આપણે બ્લેક પેનથી લખતા જઈએ. તો આના પર કેટલો આવ્યો? +1 O1. નંબર આપી દઉં હું એનો. તો આ 1 નંબર, આ 1 નંબર છે, આ 2 નંબર છે અને આ 3 નંબરનો ઓક્સિજન, બરાબર. હવે હું O2 માટે ગણતરી કરું છું. O2 માટે એટલે આ રહ્યો O2, આ O2. તેના માટે સંયોજકતા ઇલેક્ટ્રોન તો 6 જ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો 1 2 3 અને 4. તો 4 આવશે ઓછા 1/2. બંધકારક કેટલા થશે મિત્રો? તો આ 1 અને આ 2 એટલે ટોટલ 4, બરાબર. તો આનું જે મૂલ્ય છે મૂલ્ય શું આવશે? 0. એટલે બીજા નંબરના ઓક્સિજન પર કોઈ ચાર્જ આવશે નહીં, બીજા નંબરના ઓક્સિજન પર. હવે O3 માટે જો O3 બરાબર 6 ઓછા આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લઈએ તો O3 માટે બંધકારક 2 આવશે, પણ અબંધકારક કેટલી આવશે? 1 2 3 4 5 અને 6. તો 6 ઓછા 1/2 ગુણ્યા 2. તો જો તમે મિત્રો આનું સાદું રૂપ આપશો તો સાદું રૂપ આપતા એનો આ કેટલો આવશે? -1. એટલે અહીંયા મારે શું મૂકવા પડશે? માઇનસ. તો O3નો નિયમિષ્ટ ભાર જો ગણવા જઈએ તો નિયમનિષ્ઠ ભાર જે છે એ ત્રણેય પરમાણુ માટે અલગ અલગ ગણી શકાય
છે. એટલે નિયમનિષ્ઠ ભાર અણુમાં સાચું ભારનું અલગીકરણ દર્શાવતું જે બંધારણ છે એ બંધારણ એટલે સાચો ભાર દર્શાવવા માટેનો જે માર્ગ છે એ માર્ગ જાણવામાં મદદરૂપ થાય છે. એટલે નિયમનિષ્ઠ ભાર એ શક્ય લ્યુઇસ રચનાઓની સંખ્યામાંથી ફક્ત એમની ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી રચનાની પસંદગી કરવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો એ આપણે અહીંયા ગાડી ગણતરીમાં આપ્યું છે. મેં આ ગણતરી તમારે જોડે લઈ લીધી. હવે એની સમજૂતી લઈએ તો શક્ય લુઇસ રચનાઓની સંખ્યામાંથી નિમ્ન ઉર્જા મેળવવાની પસંદગી થાય છે. એ સામાન્ય રીતે નિમ્નતમ ઉર્જાની રચના એ છે કે જેમાં સૌથી ઓછો નિયમનિષ્ઠ ભાર છે. નિયમનિષ્ઠ ભાર એવું પરિબળ છે કે જે બંધનના શુદ્ધ સહસંયોજક બંધનો ખ્યાલ આપે છે, બરાબર. અને પાડોશી પરમાણુમાંથી સમાન રીતે ભાગીદાર થયેલા ઇલેક્ટ્રોન યુગ્મને પણ કન્સિડર કરે છે. તો આમ નિયમનિષ્ઠ ભારની ગણતરી ઓઝોનમાં જોઈ ગયા. હવે મિત્રો ત્યાર પછી આપણે જઈએ તો અષ્ટકના નિયમની મર્યાદા પર જઈએ. તો અષ્ટકના નિયમની મર્યાદા જુદી જુદી 3 રીતે આપણને આપેલી છે. અને 3 મર્યાદા પર જઈએ તો અષ્ટકના નિયમનો ઉપયોગ સરસ રીતે થાય છે, પરંતુ એ સાર્વત્રિક નથી. મોટાભાગના કાર્બનિક સંયોજનોની રચના સમજવા માટે ઉપયોગી છે. અને બીજું, આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોને એ લાગુ પડે છે. અને આ અષ્ટકનો નિયમ 3 પ્રકારના અપવાદ ધરાવે છે, બરાબર. કેટલા પ્રકારના? 3 પ્રકારના અપવાદ ધરાવે છે. તો એમાં પહેલાં આપણે જઈએ મધ્યસ્થ પરમાણુનું અષ્ટક. તો કેટલાક સંયોજનો એવા છે કે જે મધ્યસ્થ પરમાણુ તરીકે આપણે લઈએ તો મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની 8 કરતાં ઓછી સંખ્યા જોવા મળશે. તો આવા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતાં ઓછા છે. એના માટેના ઉદાહરણ બેટા આ MCQ તરીકે યાદ રાખવાના છે ઉદાહરણ. હવે એના માટે આપણને એ એક્ઝામ્પલ આ રીતે આપ્યા છે કે સપોઝ લિથિયમ, બેરેલિયમ અને બોરોન, કે જેમાં હું સંયોજકતા ઇલેક્ટ્રોન લઉં તો 1, 2 કે 3 છે. અને આવા બીજા ઉદાહરણ કયા છે? Al, Cl3 અને Bf3, બરાબર. તો એના માટે હું લઉં તો પહેલાં લિથિયમની ઇલેક્ટ્રોન રચના લઉં છું Li. તો શું કરીશું? હિલિયમ 4 કમ્પ્લીટ 2s1. બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના લઉં છું, બરાબર, 2s1. ક્લિયર? હા, ચાલો હવે આ એક્ઝામ્પલ હું તમને સાઇટ પર જ સમજાવી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય કે કેવી રીતે અષ્ટકનો નિયમ આપણે કેટલાક ઉદાહરણમાં લાગુ પડતો નથી તે. એમાં પહેલું ઉદાહરણ, બરાબર, મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી. ઉદાહરણ તરીકે લિથિયમ ક્લોરાઇડ, બેરેલિયમ હાઇડ્રાઇડ અને ટ્રાયક્લોરોબોરેન કે ટ્રાયફ્લોરોબોરેન, એવી રીતે ટ્રાયક્લોરો એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ તરીકે લઈએ આપણે. પહેલું લિથિયમ 3 ઇલેક્ટ્રોન રચના હિલિયમ 4 કમ્પ્લીટ 2s1. ક્લોરીન 17 નિયોન 4 કમ્પ્લીટ 3s2 3px2 3py2 3pz1. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 7. આના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 1. એટલે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવશે? 8. હવે એ 8 ઇલેક્ટ્રોન મારે મૂકવા હોય તો લુઇસ ઇલેક્ટ્રોન થઈ ગયા. તો લિથિયમના સંયોજકતા કોષમાં એક જ ઇલેક્ટ્રોન છે. હવે લખું છું હું ક્લોરીન.
તો ક્લોરીનના સંયોજકતા કોષમાં તમે જોશો તો આ 1 2 3 4 5 1 2 3 4 5 6 અને 7. તો મિત્રો અહીં આગળ તમે જોશો તો ક્લોરીન માટે અષ્ટકનો નિયમ જળવાય છે. ક્લોરીન માટે અષ્ટકનો નિયમ જળવાયો, પણ લિથિયમ માટે અષ્ટકનો નિયમ જળવાતો નથી. બરાબર, તો આ એક લિમિટેશન આવી. એવી રીતે બેરેલિયમ ટ્રાયક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડમાં પણ એવું જ થશે. બોરોન ટ્રાયક્લોરાઇડમાં કે બોરોનનો અષ્ટકનો નિયમ નહીં જળવાય, પણ ક્લોરીનનો જળવાશે. તમે જાતે પ્રેક્ટિસ કરજો. હવે હું BeH2 બેરેલિયમ હાઇડ્રાઇડ માટે જઉં છું. તો બેરેલિયમ હાઇડ્રાઇડ, તો બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના, તો એનો પરમાણુ ક્રમાંક 4, હિલિયમ 4 કમ્પ્લીટ 2s2. હાઇડ્રાઇડ, તો હાઇડ્રાઇડ છે તો અહીં બેરેલિયમના 2 ઇલેક્ટ્રોન મૂક્યા. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કઈ આવશે મિત્રો? 1s1. તો અહીંયા હાઇડ્રોજનનો ડબલેટનો નિયમ જળવાશે. હાઇડ્રોજનનો કયો નિયમ જળવાશે? ડબલેટનો નિયમ જળવાશે. બરાબર, એટલે કેન્દ્રસ્થ પરમાણુ સિવાયની બાજુના જે પરમાણુ છે એમાં ડબલેટ કે ઓક્ટેટ અષ્ટકનો નિયમ જળવાતો હોય છે, પણ કેન્દ્રસ્થ પરમાણુનો અષ્ટકનો નિયમ જળવાતો નથી. કેમ નથી જળવાતો? તેની પાસે ટોટલ 4 જ ઇલેક્ટ્રોન થયા, અહીંયા એની જોડે 2 જ ઇલેક્ટ્રોન થયા. હવે આના પછી બીજા નિયમ પર જઈએ કે જો એકી ઇલેક્ટ્રોન આપેલા હોય તો એકી ઇલેક્ટ્રોન, તો એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુ, એનું ઉદાહરણ છે નાઇટ્રિક ઓક્સાઇડ NO અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. તો પહેલાં આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. ઇલેક્ટ્રોન રચના તો મુખ્ય જોશે જ. નાઇટ્રોજન 7, હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2px1, 2py1, 2pz1. તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 5. ઓક્સિજન 8, હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2px2, 2py1, 2pz1. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 6. એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે મિત્રો અહીંયા આગળ? તો કે 11 ઇલેક્ટ્રોન. એટલે અહીં એકી ઇલેક્ટ્રોનની વાત આવી. એકી ઇલેક્ટ્રોન. તો સૌ પ્રથમ આપણે હવે નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન લખીએ. તો નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન હું આ રીતે લખીશ. એવી રીતે ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન લખીએ, 6 ઇલેક્ટ્રોન. બરાબર. તો હવે અહીંયા અષ્ટકનો નિયમ નહીં જળવાય. કેમ નહીં જળવાય? તો કે જો હું એનું બંધારણ લખીશ તો આવું થશે: N ડબલ બોન્ડ O, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે, 1 ઇલેક્ટ્રોન અહીં રહેશે અને 1 એટલે એકાકી ઇલેક્ટ્રોન. આ જે ઇલેક્ટ્રોન એક વધારાનો રહ્યો ને એના માટે શબ્દ કયો આપ્યો છે? 1 ઇલેક્ટ્રોન ધરાવતો અણુ. તો આમાં તમે જુઓ તો અહીંયા અષ્ટકનો નિયમ જળવાય છે, 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. પરંતુ નાઇટ્રોજન માટે જો તમે એ ગણતરી કરવા જશો તો 8 ઇલેક્ટ્રોન થતા નથી. બરાબર, 7 જ ઇલેક્ટ્રોન થાય છે. બીજું એક ઉદાહરણ આપણને આપ્યું છે NO2. તો હું એના માટે ડાયરેક્ટ જ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણું છું: 5 + 6 + 6. તો ટોટલ કેટલા થશે? 17 ઇલેક્ટ્રોન થવા જોઈએ. હવે નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5 ઇલેક્ટ્રોન છે. એટલે નાઇટ્રોજનના હું 5 ઇલેક્ટ્રોન લખું છું: 1 2 3 4 અને આ અલગ કલરથી દર્શાવું છું 5. બરાબર. હવે હું ઓક્સિજન માટે લખું છું O, 1 2 3 4 5 6. આ રીતે લખ્યા મેં. આ ઓક્સિજન માટે લખું છું 1 2 3 4 5 6. હું કેવી રીતે લખું છે જોજો મિત્રો. હવે અહીંયા શું થશે? તો હવે
ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન કરવા છે તો ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન અહીંયા થઈ જાય છે. આ ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન કરવા છે તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 1 2 3 4 5 6 અને 7. એટલે આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા મારે એન્ટર કરવો પડે, જે નાઇટ્રોજન પાસે વધારાનો છે, બરાબર. કારણ કે એની જોડે તો આમે 8 ઇલેક્ટ્રોન થવાના નથી. એટલે એના પરથી હું નવું બંધારણ આ રીતે દોરી શકું. એ બંધારણમાં નાઇટ્રોજન, ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન પર 2, અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થાય છે. ક્લિયર ને મિત્રો? અહીંયા 2 થશે, અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા એક ઇલેક્ટ્રોન વધારાનો છે. હવે જે નાઇટ્રોજન પર એક વધારાનો જે ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા જે 2 ઇલેક્ટ્રોન આપ્યા છે એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. એટલે એ ઇલેક્ટ્રોન હું રેડ કલરથી લખું છું, એ નાઇટ્રોજનનું. એ નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન આપે છે એટલે એના પર શું આવશે? પ્લસ ચાર્જ. તો એના પરથી આ શું આવશે? માઇનસ. ઓક્સિજને એક ઇલેક્ટ્રોન મેળવ્યું એટલે માઇનસ, અને નાઇટ્રોજને એક ઇલેક્ટ્રોન આપ્યું એટલે એના પર પ્લસ આવ્યું, બરાબર. નાઇટ્રોજન આપ્યું એટલે પ્લસ આવ્યું. તો મિત્રો અહીં આગળ ઉપર કોઈ ચાર્જ નથી NO2માં, NO2માં ચાર્જ નથી, છતાં પણ એ આપણને અહીંયા પ્લસ ચાર્જ તરીકે દર્શાવે છે. છતાં પણ શેના તરીકે દર્શાવે છે? પ્લસ ચાર્જ તરીકે. તો આ એકી ઇલેક્ટ્રોન અણુ તરીકે લેવાય. હવે ત્યાર પછી આપણે લઈએ તો એમાં અષ્ટકના નિયમની અંદર વિસ્તૃત અષ્ટક લઈશું. તો વિસ્તૃત અષ્ટકના નિયમમાં એવું છે કે આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત પછીના જે તત્વો છે એ તત્વો કે જેમાં 3s 3p અને 3d જેવી કક્ષકો હાજર છે બધા જ માટે, n is greater than 3, greater than or equal to, n is greater than or equal to 3, બધા માટે આ નિયમ લાગુ પડશે, બધા માટે, બરાબર. તો એના માટેના ઉદાહરણ આપણે લઈએ છીએ ડાયરેક્ટ PF5 SF6 અને H2SO4. એટલે વિસ્તૃત અષ્ટકના નિયમમાં હું લઉં છું PF5 SF6 અને H2SO4. હવે આપણે એમાં ડાયરેક્ટ જ હું ફોસ્ફરસના સંયોજકતા કોષમાં આવે તો ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે એ રીતે જો તો ફોસ્ફરસ P, તો શું લઈશું? નિયોન 4 કમ્પ્લીટ, 3s2 3p3, સલ્ફર નિયોન 4 કમ્પ્લીટ, 3s2 3p6, બરાબર. એવી રીતે અહીંયા કેન્દ્રસ્થ પરમાણુ કયો છે? સલ્ફર, એટલે એની ઇલેક્ટ્રોન રચના પણ આ રીતે આવશે. હવે હું પહેલાં આકાર દોરું છું ફોસ્ફરસનો. તેના સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન, તે 5 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવીશું. એવી રીતે અહીં સલ્ફરના સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન, તો 6 ઇલેક્ટ્રોન આ રીતે લઈશ. હવે એની સાથે કોણ જોડાય છે? તો કે ફ્લોરિન જોડાય છે, બરાબર. કેટલા ફ્લોરિન જોડાય છે? તો કે 5 ફ્લોરિન જોડાયા. ફ્લોરિનના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7 ઇલેક્ટ્રોન.
ફ્લોરિનના સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન. તો આ રીતે મેં 7 ઇલેક્ટ્રોન મૂક્યા. બરાબર. તો હવે મિત્રો આ જે બંધ બનાવું છું એ બંધ જોજો. 1 2 3 4 અને 5. એટલે ફોસ્ફરસ સાથે ફોસ્ફરસ માટે પી માટે કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 10. હવે તમે એ જ વસ્તુ ફ્લોરિન માટે લો તો ફ્લોરિન માટે તો 8 ઇલેક્ટ્રોન થઈ જશે. 2 4 2 6 અને 2 8. હવે મિત્રો અહીંયા લોન પેર જો દર્શાવું તો તમને તરત જ ખબર પડી જશે કે હા સર આ બરાબર છે. અમને ગણતરી કરવામાં ઘણું સરળ રહે છે. બરાબર. તો આ ગણતરી તમે સરળતાથી કરી શકો. આ લોન પેર. બરાબર. એવી રીતે SF6 એટલે હવે એ તો તમને ખબર પડી જશે. તો સલ્ફર માટે કુલ કેટલા રહેશે ઇલેક્ટ્રોન? તો કે 12 ઇલેક્ટ્રોન રહેશે. કેવી રીતે? તો હું ફ્લોરિન મૂકતો જાઉં. 1 2 3 4 5 અને 6. ફ્લોરિન સાથે બંધ બનાવતો જાઉં. 1 2 3 4 5 અને 6. 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. ફ્લોરિનમાં હવે 12 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવી દે તો 2 4 2 6 અને 2 8. બરાબર. એવી રીતે દરેક ફ્લોરિન માટે તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવી શકો છો. હવે ખરું આપણે જોવાનું છે H2SO4 માટે. અહીંયા પણ તમે આ રીતે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન પર મૂકી શકો છો. બરાબર. આના માટે પણ લઈ લો. 2 2 4 ને 2 6 એટલે તમને ક્લિયર થઈ જાય. 2 2 4 ને 2 6. બરાબર. હવે આપણે જવાનું છે H2SO4 માટે. ચાલો હવે અહીંયા H2SO4માં સલ્ફર એક કેન્દ્રસ્થ પરમાણુ છે. હવે એના જે ઇલેક્ટ્રોન છે હું આ રીતે મૂકીશ. પહેલાં મેં 6 એ 6 અલગ અલગ બતાવ્યા કારણ કે H2SO4નું બંધારણ. તો H2SO4માં એક ઓક્સિજન એક OH સાથે બંધ બનાવે છે. ઓક્સિજન એ H સાથે બંધ બનાવે છે. બરાબર. અને બાકીના 2 ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાય છે. એટલે હવે જો હું બંધ દોરું તો બંધ આ રીતે જ થઈ જશે. 1 2 3 4 5 6. એટલે અહીંયા પણ સલ્ફર સાથે કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 12. એટલે સલ્ફર સાથે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 12. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આપણે જોઈએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આ ઓક્સિજન પર કેટલા આવશે? 2. દરેક ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવશે. અને આ જે હાઇડ્રોજન છે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હું પિંક કલરથી દર્શાવું છું. આ બંધ. બરાબર. એટલે ઓક્સિજનનો પણ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. તો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન તો ડબલેટનો નિયમ પાડે જ છે. પણ ઓક્સિજન અહીં આગળ 2 4 2 6 ને 2 8. તો ઓક્સિજન પણ ઓક્ટેટનો નિયમ પાડે જ છે. પરંતુ જે સલ્ફર છે એ સલ્ફર સાથે કુલ કેટલા ઇલેક્ટ્રોન રહે છે? તો કે 12 ઇલેક્ટ્રોન રહે છે. બરાબર. એટલે ત્રીજા આવર્ત પછીના જે તત્વો છે ત્રીજો અને ત્રીજા પછી એટલે n ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 એવું લખાય. બરાબર. એના માટે વિસ્તૃત અષ્ટકનો નિયમ આવશે. આ બધા MCQ છે અને તમને આ રીતે વિસ્તૃત અષ્ટકનો નિયમ સવિસ્તાર દોરો અથવા એમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શોધો આવા પ્રશ્નો
આવે છે MCQમાં, બરાબર. એટલા માટે મેં વિસ્તૃત રીતે તમને આ બંધારણ દોરતો જાઉં છું કે જેમાં બંધકારક અને અબંધકારક બંને ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય. ક્લિયર? હવે એના પછી આપણને ટેક્સ્ટ બુકમાં બીજા એક એક્ઝામ્પલ આપ્યા છે, તો એ એક્ઝામ્પલ અહીંયા જ જોઈ લઈએ. કે બીજું કાર્બન ડાયસલ્ફાઇડ CS2, અહીંયા ગાડી સલ્ફર ડાયક્લોરાઇડ લીધો છે. તો એમાં તમે જુઓ તો અહીંયા ગાડી અષ્ટકનો નિયમ આવશે, રાઈટ. આ 2, 2, 4, 2, 6 અને 2, 8. તો સલ્ફર માટે અષ્ટકનો નિયમ જળવાઈ ગયો. ક્લોરીન માટે પણ અષ્ટકનો નિયમ જળવાય છે. જુઓ તો અહીંયા ગાડી આ 2, 2, 4, 2, 6, 2, 8. એવી રીતે અહીંયા 2, 2, 4, 2, 6, 2, 8. તો આવું કેટલાક કિસ્સાઓમાં સલ્ફર પાસે અષ્ટકનો નિયમ જળવાયેલો જોવા મળશે, બરાબર. હવે આસપાસ જો એનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈએ તો આ રીતે અહીંયા આપ્યું છે. આ બંધકારક, આ બંધકારક, બરાબર. અબંધકારક જે આપ્યા છે એ હું રેડ કલરથી દર્શાવું છું. તો આ રેડ કલરના અબંધકારક, અહીંયા ગાડી 2 અબંધકારક, અહીંયા 2 અબંધકારક. હવે મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે આપેલા બંધારણમાં સલ્ફર પાસે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા લખો. તો બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 2 આવશે. પણ ક્લોરીન પાસે, ક્લોરીનના એક પરમાણુ પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 આવશે, પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 આવશે. તો આવા MCQ પરીક્ષામાં આવે છે, બરાબર. અને આ જ વસ્તુ આપણને આગળ પણ કામ લાગશે, એટલા માટે આપણે આ બંધારણ વિસ્તૃત રીતે જોતા જઈએ છીએ. હવે અષ્ટકના નિયમની બીજી એક ખામી એવી છે કે નિષ્ક્રિય તત્વો, તો નિષ્ક્રિય તત્વોમાં ઝીનોન અને ક્રિપ્ટોન એમના જે ફ્લોરાઇડ સંયોજન અથવા તો ઝીનોનનો ઓક્સિડાઇ ફ્લોરાઇડ સંયોજન, બરાબર. ઝીનોન અને ક્રિપ્ટોનના ફ્લોરાઇડ સંયોજન અને ઝીનોનનો ઓક્સિડાઇ ફ્લોરાઇડ સંયોજનોના સંદર્ભમાં પણ અહીંયા અણુઓનો આકાર સમજાવી શકતો નથી. અને અણુની ઉર્જાની બાબતમાં પણ એ સંપૂર્ણપણે મૂક રહે છે. મૂક એટલે સાયલેન્ટ રહે છે એવું કહેવાય, બરાબર. હવે આપણે HCF2, KrF2 અને HCOF2નો આકાર જોઈ લઈએ. તો પહેલાં હું લખું છું HCF2 માટે. HCF2 માટે Xc એ કેન્દ્રસ્થ પરમાણુ થશે. Xcની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો NH2NP6, કારણ કે નિષ્ક્રિય તત્વ જેવું છે. નિષ્ક્રિય તત્વ જેવું છે એટલે અહીંયા એના સંયોજકતા કોષમાં આ રીતે મૂકું છું 8 ઇલેક્ટ્રોન. એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? NH2NP6, બરાબર. એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 8. તો 8 ઇલેક્ટ્રોન મૂક્યા. હવે એમની જોડે હું ફ્લોરિન મૂકું. આ એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, બરાબર. ત્યાર પછી આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં જશે. આ 1, 2 અને 3. અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બનાવશે, બરાબર. અને ફ્લોરિન પર આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લઈએ તો આ રીતે થશે 1, 2, 3. એટલે મિત્રો અહીંયા શું થયું? 2, 4, 2, 6 અને 2, 8 થઈ ગયા. એવી રીતે 2, 2, 4 અને 2, 6 અને આ 2, 8. તો આ HCF2નો આકાર થયો. ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી, પણ આપણે 12થમાં આવે છે. 12થમાં એટલે અત્યારથી મોડે કરી દો, એટલે 12થમાં જઈએ તો ત્યાં તકલીફ પડે જ નહીં. ઓકે, હવે હું બીજો એક આકાર લઉં છું KrF2. એ પણ સેમ KrF2. જ્યાં મેં ઝીનોન લખ્યો ત્યાં શું લખવાનું મારે? Kr. કારણ કે એમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના તો સરખી જ છે, NH2NP6 પ્રકારે, બરાબર. એટલે અહીંયા ફ્લોરિન આવશે, અહીંયા પણ શું આવશે? ફ્લોરિન. એટલે અહીંયા આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવીએ. અહીંયા પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવીએ.
અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે રેડ પેનથી દર્શાવું છું. બરાબર. ખાલી મેં શું કર્યું, એક્સીના બદલે KR મૂક્યો. હવે ઝીનોન ઓક્સિડાઇઝ ફ્લોરાઇડ એટલે XeOF2ના સંદર્ભમાં જઈએ તો આ બધે બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પૂછાયેલી છે. ગુજકેટ નીટ જીમાં આવો એક ક્વેશ્ચન આવી શકે છે. એટલા માટે હું દરેક વસ્તુ ડિટેલમાં જઉં છું. બરાબર. 8 ઇલેક્ટ્રોન મારે લેવા છે Xe. બરાબર. 1 2 3 4 5 6 7 8 આ રીતે લઈશ. હવે એક ઓક્સિજન અહીં મૂકી દઉં છું. આ ઓક્સિજન, પછી ફ્લોરિન મૂકું છું તો અહીંયા ફ્લોરિન મૂક્યો. ત્યાંનું સ્ટ્રક્ચર ખરેખર આ રીતે થશે. ઓક્સિજનના ઇલેક્ટ્રોન મૂકીએ આપણે તો 2 4 અને 2 6. બરાબર. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવી દઉં તો આ ઓક્સિજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. આ બંને કેવા થઈ જશે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એવી રીતે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થાય છે અને ઝીનોનમાં આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે આવશે. ફ્લોરિન પર આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. તો તમને પરીક્ષામાં જોવાનું કે તો 2 2 4 2 6 અને 2 8. તો આ રીતે 8 થઈ જાય છે ઓક્સિજનના પણ. બરાબર. તો તમારે જોવાનું પરીક્ષામાં કે કયું બંધારણ અને કેવો પ્રશ્ન પૂછ્યો છે. બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પૂછી છે કે એકલા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે, એ ધ્યાનમાં લેજો અને પછી આન્સર લખજો. તો આજે આપણે 2 લેક્ચરના અંતે લુઈસ રચના અને લુઈસ બિંદુ નિરૂપણ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને એની ખામી પણ. તો આ બંધારણ ખાસ દોરજો અને એમાં બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમારે લખવાના છે દરેક પરમાણુના આધારે. થેન્ક યુ.